સ્મરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભર્તુ સુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ્વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણા સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી, પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શાસ્ત્રી શ્રી કીર્તનભાઈની કાનીથી આજે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં પ્રથમ સ્કંદ 8મો અધ્યાય એમાં કુંતામાની સ્તુતિ એમાં આપણે આગળ વધીશું. પરીક્ષિતજી એ શ્રીમદ ભાગવતના ઉત્તમ શ્રોતા છે. એ ઉત્તમ શ્રોતાપણું પરીક્ષિતજીનું કઈ રીતે એ સમજ શ્રી મહાપ્રભુજી ખૂબ અદ્ભુત રીતે આપે છે. કારણ કે આ જે ઉત્તમ શ્રોતા છે એનો જન્મ તો પ્રથમ સ્કંદના 12મા અધ્યાયમાં બતાવ્યો છે અને ઉત્તમ અધિકારીનું પ્રકરણ એ 7મા અધ્યાયથી શરૂ થાય છે. તો ત્યાં તો પરીક્ષિતજીનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો એના કારણમાં શ્રી મહાપ્રભુજી આગવી રીતે સમજાવે છે કે 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધીના 5 અધ્યાયો એ પરીક્ષિતજીની શુદ્ધિના દ્યોતક છે. 5 પ્રકારની શુદ્ધિ: પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, પોષકાન્ન શુદ્ધિ, અન્ન શુદ્ધિ. તો આ રીતે જુદી જુદી શુદ્ધિઓનું નિરૂપણ ક્રમશઃ 7થી 11મા અધ્યાયમાં છે. 11 અધ્યાય સુધી જોવા મળે છે, જે પરીક્ષિતજીના ઉત્તમપણાને આપવા માટે અગત્યનું છે. બીજું, પરીક્ષિતજીને મુક્તિ આપવાની છે એટલે 3 પિતૃઓનો મોક્ષ થયેલો પણ હોવો જોઈએ. એટલે એનું નિરૂપણ પણ આપણને જોવા મળે છે. કારણ કે પરીક્ષિતજીના પિતા એ પણ મોક્ષ ગતિને લડતા પામેલા છે. ત્યાર પછી
પાંડવો પણ હિમાલયમાં પોતાના દેહનો ત્યાગ કરે છે અને ધૃતરાષ્ટ્રની પણ મુક્તિ, પાંડુની પણ મુક્તિ, એ બધું આગળ છે. તો આ 3 પૂર્વજોની મુક્તિ પણ પરીક્ષિતજીની મુક્તિમાં મદદરૂપ છે, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને સામાન્ય રીતે જીવ 3 પ્રસંગે સ્તુતિ કરતો હોય. એક તો દુઃખમાં હોય ત્યારે સ્તુતિ કરે, બીજું સુખમાં હોય ત્યારે પણ ભગવાનને ભૂલે નહીં અને સ્તુતિ કરે, અને ત્રીજું મૃત્યુ નજીક હોય ત્યારે સ્તુતિ કરે. તો આ સ્તુતિ પણ પરીક્ષિતજીના ઉત્તમ શ્રોતા માટે જરૂરી હતી. એટલે આગળ આપણે 7મા અધ્યાયની અંદર જ અર્જુનજીની સ્તુતિ જોઈ. ત્યાર પછી ઉત્તરાજીએ પણ શરણાગતિ કરી છે તે આપણે જોયું. એટલે માતૃ શરણાગતિ, પિતૃ શરણાગતિ, એ 2 શરણાગતિ આપણે જોઈ. હવે જે કુંતાજી છે, પોતાના પુત્રો યુદ્ધ જીતી ગયા છે, રાજા બન્યા છે, સુખના દિવસો છે, અને એ સુખના દિવસોમાં પ્રભુને ભૂલતા નથી, જ્યારે પ્રભુ હવે દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છે. એટલે યુદ્ધમાં જીત્યા પહેલાંના જે કંઈ પ્રસંગો, વનવાસ વગેરેના, એમાં કૃષ્ણે કરેલા ઉપકારો, કૃપા, એ બધાનું સ્મરણ કુંતાજી કરી રહ્યા છે. આમ તો શ્રી કૃષ્ણ ભત્રીજા છે, હોય છે કુંતામાં, એટલે ભત્રીજાને નમન થોડું થાય. છતાં કુંતાજી પોતાની સ્તુતિમાં શરૂઆતથી જ પોતાના ભત્રીજાને નમસ્કાર કરતાં કરતાં સ્તુતિ કરે છે. કારણ કે હવે એમને સમજાયું છે કે આ જે અર્જુનના સારથી બન્યા કે અર્જુનના મિત્ર બન્યા, એ કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ કુંતાજીએ જાણ્યું છે અને સ્તુતિ કરે છે. અત્યાર સુધી આપણે 14 શ્લોક કુંતાજીની સ્તુતિમાં ક્રમશઃ 14 શ્લોકો જોયા છે. એ 14 શ્લોકોમાં 13મા શ્લોકમાં આપણે એક વસ્તુ એ જોઈ. કુંતામાજી કહે છે કે તમે મનુષ્ય આદિ દેહ ધારણ કરો છો, મનુષ્ય વગેરે દેહ તમે ધારણ કરો છો, અને દેહ ધારણ કરીને મનુષ્ય વગેરેના જે લક્ષણો છે, ગુણો છે, એ પણ તમે પ્રગટ કરો છો. ભલે તમે ભગવાન છો, પણ જુદા જુદા દેહ મનુષ્ય આદિ ધારણ કરીને એવા જ ગુણો, એવા જ ધર્મો તમે પ્રગટ કરો છો. તો આનું કારણ એવું કહ્યું કે આ આપનો અસાધારણ ધર્મ છે. એટલે અસાધારણ ધર્મ આપનો છે, એટલે જે આપનું ભગવતપણું છે એ મનુષ્ય વગેરે યોનિમાં પણ જતું નથી રહેતું, પણ જે યોનિ આપ સ્વીકારો છો એ યોનિના ધર્મો પણ આપ કરો છો. તો આમાં કંઈક શંકા કરવા જેવું છે નહીં, આ આપનો એક સાધારણ ધર્મ છે, આવું કહે છે. તો શંકા એ રીતની કરી કે ભાઈ સાધારણ ધર્મમાં તમને એવું લાગે છે તો એમનો કંઈક વિશેષ ધર્મ જોઈએ. તો વિશેષ ધર્મમાં શું કે કંઈક નજીકથી વધારે આપણે ઓળખીએ. તો કુંતામાં જેમ કોઈક વ્યક્તિ હોય, કંઈક પરિચિત હોય, એકદમ આપણને ખ્યાલ ના આવે, પણ જેમ જેમ આપણે એનો પરિચય કરતા જઈએ તેમ તેમ એ વ્યક્તિને આપણને વધારે સમજ પડે. એવી રીતે કુંતામાં હવે જ્યારે નંદબાવાના ત્યાં ગયા હતા અને ત્યાં લાલાએ માટલી ફોડી હતી અને મા યશોદા લાલાને બાંધતા હતા, અને એ વખતે લાલાના મુખ ઉપર ભય હતો.
આંખમાંથી આંસુ આવતા હતા. એ આંસુના લીધે આંખમાં આજેલું અંજન એ પણ ફેલાતું હતું, એટલે અશ્રુઓ પણ મેલા થઈ ગયા હતા અને નતમસ્તક ઊભા હતા. પેલા ભયથી ભયભીત થઈને ઊભા હતા. એટલે આ અસાધારણ ધર્મમાં કુંતામાં પોતાને મૂકે છે કે હું મારી જ વાત કરવા માગું છું કે હે પ્રભુ, આપને તો જોઈને મૃત્યુનો ભય પણ ભયભીત થાય છે, તો અહીંયા આપના ચહેરા ઉપર ભય શક્ય જ કઈ રીતે છે? એટલે આપ જે ભયભીત થયા એ ભયભીત આપ ખરેખર ન થાઓ, પણ ભયને ભય પમાડો એવા છો. પણ જે બધાએ જોયું કે આપ ભયભીત છો, તો એ આપનામાં રહેલો બીજો અસાધારણ ધર્મ તે મોહ કરવાનો છે. એટલે એક અસાધારણ ધર્મ તમે જે યોનિમાં જાઓ એ યોનિ જેવા ધર્મ પ્રગટ કરો છો, અને બીજો અસાધારણ ધર્મ એ આપ પોતાના સ્વરૂપથી બધાને મોહ કરો છો. એટલે નક્કી આના ઉપરથી શું વસ્તુ બની કે ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રયી છે. એટલે આ ક્રમશઃ જે 13મા અને 14મા શ્લોકમાં આપણે બે વસ્તુ જોઈ, એમાં ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રયી છે. એટલે ભગવાન જ્યારે ભયને દૂર કરનારા છે તો પણ પોતે ભય પામે છે એવું એ લોકોને બતાવે છે. એટલે ભગવાનમાં વિરુદ્ધ ધર્મ રહેલો છે, અને ભગવાન પોતે વિરુદ્ધ ધર્માશ્રયી છે. એટલે ભગવાનનો પોતાનો સંબંધ પણ બીજે જે સ્થળે હોય એ સ્થળે પણ વિરુદ્ધ ધર્મપણું થઈ જાય છે. પ્રભુ પોતે તો વિરુદ્ધ ધર્માશ્રયી છે જ, પણ એ પ્રભુ બીજે જ્યાં જ્યાં સંબંધ રાખે કે એમનો સંબંધ થયો હોય તે બધું પણ કેવું થઈ જાય છે? વિરુદ્ધ ધર્માશ્રય થઈ જાય છે. એટલે આવી રીતે આ લક્ષણ પ્રભુનું કહ્યું કે આ પ્રભુનું લક્ષણ વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે જ્યાં જાય ત્યાં બધું વિરુદ્ધ ધર્માશ્રય જ થઈ જાય છે એવું અહીંયા કહેવા માગે છે. એટલે હવે વિચારે આવે છે કે આવા વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુ છે, તો એ પ્રભુ એ ભગવાન અહીં ભૂતલ ઉપર શા માટે પ્રગટ થયા? એનું કારણ શું? વિરુદ્ધ ધર્માશ્રયી ભગવાન અહીં પ્રગટ કેમ થયા? તો એનું કારણ પણ કુંતાજી પોતાની સમજ પ્રમાણે અને સાથે સાથે જે ઋષિઓ થઈ ગયા એમના મત પ્રમાણે 4 શ્લોકોમાં નિરૂપિત કરે છે. એ 4 શ્લોકો પૈકીનો આજે પ્રથમ શ્લોક, જે ક્રમ પ્રમાણે 15મો શ્લોક આવશે, તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો ભગવાન એને આપણે બધા નમન કરીએ છીએ. ભગવાનને નમન કરવા માટે એના જન્મનો નિર્ધાર કરવો જોઈએ. મહાપ્રભુજી અહીંયા બતાવે છે કે ભગવાનને બધા નમન તો કરે છે, પણ નમન કેમ કરે છે? તો એના માટે એમના જન્મનો નિર્ધાર કરવો જોઈએ. બધા જન્મે છે, કંઈ બધા થોડા બધાને નમન કરે છે. એટલે અહીંયા કંઈ ભગવાનના જન્મ સાથે કંઈક સંબંધ જેવું હોય એવું અહીંયા કહેવા માગે છે. તો ભગવાનને નમન કરવા માટે એમના જન્મનો નિર્ધાર કરવો જોઈએ. હવે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એમાં સંકળાયેલી 3 વસ્તુ હોય. એક દેહ હોય, બીજું અંતઃકરણ હોય, અને ત્રીજો આત્મા હોય. એટલે દેહ, અંતઃકરણ, આત્મામાં પણ દેહ કરતાં જે ઉત્તમ છે તે અંતઃકરણ છે, અને અંતઃકરણથી પણ કોઈ ઉત્તમ હોય તો એ આત્મા છે. એટલે જો ક્રમશઃ આત્માથી અંતઃકરણ ઉત્તમ, અંતઃકરણથી આત્મા ઉત્તમ, તો માત્ર પ્રભુના દેહ ઉપર જ દ્રષ્ટિ રાખીને નમન કરવા પણ ન હોય. આપણે ભગવાનને તો તરત નમન કરીએ છીએ, તો નમન કરવાનું કારણ વિચારે છે કે ભાઈ દેહ લીધો છે તો એમાં શરીર છે, અંતઃકરણ છે અને આત્મા છે. જેમાં અંતઃકરણ અને આત્મા તો દેખાતા નથી, માત્ર શરીર જોઈને આપણે નમન કરીએ છીએ. તો માત્ર દેહ ઉપર દ્રષ્ટિ રાખીને
નમન કરવા પણ તો ન હોય, તો પણ ભગવાનનો અવતાર છે એમ જણાય ત્યારે એ નમન કરવા યોગ્ય જ છે એવું અહીંયા સિદ્ધ કરે છે. તો બહુ સ્પેસિફિક વાત, ચોખ્ખી વાત કરી દીધી કે ભાઈ ભગવાન છે એટલે ભગવાનનો દેહ છે, એના કરતાં ભલે અંતઃકરણના આત્મા મોટા હોય પણ ભગવાનનો દેહ જોઈને પણ નમન તો કરવા જ જોઈએ. પણ અહીંયા જે પેલી શંકા કરી કે ભાઈ શા માટે માત્ર દેહને જોઈને જ નમસ્કાર કરવા જોઈએ, એ કોકને યોગ્ય ન લાગ્યું એટલે એ શંકા મૂકી કે માત્ર દેહને જોઈને નમન ન કરવા જોઈએ. તો એ અભિપ્રાય, એ શંકાનું નિર્મૂલન દૂર કરવા અહીંયા હવે 4 શ્લોકમાં ઋષિઓના જુદા જુદા મતો બતાવે છે. કારણ કે ઋષિઓ પોતે પણ જુદા જુદા છે એકબીજાથી, એટલે ખરી રીતે ભગવાનની જે ઈચ્છા છે એ ઈચ્છા આ ઋષિઓ સમજી શકતા નથી. એટલે ભગવાનની ઈચ્છા ઋષિઓ સમજી ન શકતા હોવાથી 4 પ્રકારના ઋષિઓ આપણે જોઈશું, જે પોતપોતાની બુદ્ધિ અનુસાર દેહના સંબંધનું પ્રયોજન કહે છે કે ભાઈ શા માટે માત્ર દેહથી જ દેહને જોઈને જ શા માટે નમન કરવાના. તો ઋષિઓ પોતપોતાની બુદ્ધિ હવે રજૂ કરે છે કે એમાં સૌથી પહેલાં એવું કહ્યું કે 2 વસ્તુનો ઉલ્લેખ કર્યો. એક તો વંશ કરનાર, એટલે કોઈને ત્યાં બાળક જન્મ્યો તો એ બાળકને શું કહેવાય? વંશ કરનારો છે. કારણ કે જો એ વ્યક્તિને ત્યાં બાળક જન્મ્યો ન હોત તો વંશ ત્યાં અટકી ગયો હોત. તો એક વ્યક્તિને ત્યાં એક બાળક જન્મ્યો તો બાળકને શું કહેવાય? વંશ કરનારો કહેવાય. અને વંશ કરનારો કોનાથી થયો? પિતાથી થયો. તો અહીંયા જે દેહની વાત ચાલતી હતી કે માત્ર પ્રભુના દેહને જોઈને જ નમન કરવા, એ જે શંકા કરી હતી ત્યાં હવે સમજાવે છે કે ભાઈ અહીંયા 2 પ્રકારના પુરુષ દેહો આપણને જોવા મળે છે. એક તો વંશ કરનારો દેહ, એટલે જેનો જન્મ થયો છે તે, અને બીજું જેના દ્વારા થયો પિતા, એનો દેહ. એટલે 2 પુરુષ દેહોનું અહીંયા નિરૂપણ મુખ્ય રીતે બતાવ્યું. અને બીજું 2 પ્રકારના પુરુષાર્થો બતાવે. કારણ કે જ્યારે શરીર છે, દેહ છે, તો એના 2 પુરુષાર્થ બતાવી દીધા. એક તો દુઃખનો અભાવ, દેહ છે એટલે દુઃખ તો આવવાનું છે, તો દુઃખનો અભાવ, અને દેહનો મોક્ષ. તો દેહ સાથે સંકળાયેલા આ 2 પુરુષાર્થો છે. એક તો દુઃખનો અભાવ અને મોક્ષ. આ પેલા દેહધારી સાથે સંકળાયેલા 2 પુરુષાર્થો છે. એટલે અહીંયા હવે 2 વસ્તુ બનશે કે એક તો વંશ ચલાવનાર એ કારણ બનશે, અને બીજો પિતા એ પણ પોતે કારણ બનશે. એ જ રીતે જે પુરુષાર્થમાં દુઃખ દૂર કરવા એ પણ એક કારણ બનશે, અને મોક્ષ આપવો એ પણ કારણ બનશે. તો આપ હવે પ્રગટ થયા એ 4 કારણ અહીંયા બતાવ્યા કે એક તો વંશ ચલાવનારા એક કારણ, બીજું વંશ જેના પિતાથી છે એ બીજું કારણ, ત્રીજું દુઃખ કરવા માટે, અને ચોથું મોક્ષ આપવા માટે. તો આ 4 કારણો અહીંયા પ્રગટ થવાના ઋષિઓએ બતાવ્યા છે. તો આમ 4 પ્રકારના ઋષિઓ 4 પ્રકારે જુદું જુદું કારણ બતાવે છે. હવે જુદું જુદું કારણ જે બતાવ્યું એમાં શું થયું? મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે અર્થ અને દ્રવ્યનો પરસ્પર વિરોધ થાય ત્યાં અર્થ બળવાન છે તે માટે મતભેદ થાય છે. તો અહીંયા હવે આ 2 શબ્દો આવ્યા, અર્થ અને દ્રવ્ય. તો દ્રવ્ય કોને કહેવું? તો દ્રવ્ય એટલે આ દેહ, કારણ કે દેહની વાત થઈ રહી છે ને, એટલે અહીંયા દ્રવ્ય એટલે દેહ, અને અર્થ કયો? તો જન્મ લેવાનું પ્રયોજન. તો અહીંયા 2 વસ્તુ મળી કે એક તો અર્થ, શા માટે અવતાર લીધો તે પ્રયોજન, એ અર્થ, અને દ્રવ્ય તો આ દેહ. તો આ
બંને વસ્તુનો જ્યાં વિરોધ થાય ત્યાં અર્થ એટલે કે દેહ એ બળવાન છે, એ માટે મતભેદ થયા. તો આ 4 મતભેદ કેમ થયા? આપણે શરૂઆતમાં જોયું કે વંશ કરનાર અને પિતા એટલે ત્યાં 2 થયા, અને દેહ જ્યારે મળ્યો ત્યારે દુઃખ દૂર કરવા અને મુક્તિ આપી, આ 2 પુરુષાર્થ થયા. તો આ 4 જે વસ્તુ છે એમાં જે આ દેહ છે એ અર્થ છે, અને પુરુષાર્થ એટલે જે મોક્ષ વગેરે કયા કારણથી, કયા પ્રયોજનથી જન્મ લીધો છે, આ 2 કારણો બતાવ્યા. એટલે આમાં જ્યારે અર્થનું ગૌરવ આપણે રાખીએ અને દેહની મુખ્યતા રાખીએ, એમાં પણ પાછા 2 મત છે. દેહની મુખ્યતામાં વંશ કરનારનું મુખ્યપણું છે, અને મોટાઈ હોવાથી તે વંશનું સંબંધપણું પણ પ્રસિદ્ધ છે. એટલે અત્યારના આપણે જે 2 વસ્તુ છે, દ્રવ્ય અને પ્રયોજન, તો પ્રયોજન તો નક્કી છે કે પ્રયોજન છે એ જન્મ લેવાનું પ્રયોજન છે, અને દ્રવ્ય છે એ શરીર છે. તો અત્યારના દ્રવ્યની વાત કરે તો દ્રવ્યમાં પણ આપણે 2 વસ્તુ જોઈ, વંશ કરનાર અને પિતા. એટલે જ્યારે આપણે દેહને મુખ્ય ગણીએ તો ત્યાં મુખ્યતા વંશ કરનારનું ત્યાં મુખ્યપણું ગણ્યું છે એક, અને એ જે વંશમાં જન્મ્યો છે એ વંશની પણ મોટાઈ છે, એટલે એ સંબંધ પણ ત્યાં બતાવ્યો છે કે જે વ્યક્તિએ વંશ કરનાર છે એ તો મુખ્ય છે જ, કારણ કે એનાથી વંશ ચાલવાનો છે, પણ જે વંશમાં જન્મ્યો છે એ વંશની પણ મોટાઈ છે. એટલે એ જે મોટાઈ છે તો એ વંશનું સંબંધપણું એનાથી પ્રસિદ્ધ કરાવાય છે. એટલે ભલે વંશ કરનારો એ મુખ્ય છે, પણ જે વંશમાં છે એ વંશના સંબંધથી પણ એની પ્રસિદ્ધિ ગણાય છે. એવી જ રીતે તેથી એની કીર્તિ પણ પ્રસિદ્ધ થાય છે. એટલે જન્મનારની કીર્તિ પણ એના લીધે થાય છે, કારણ કે એ વંશની મોટાઈ કરે છે માટે. અને કીર્તિ થવી તે ધર્મનું કાર્ય છે, એટલે ધર્મના પ્રધાનપણાએ હવે કીર્તિ જે વધારી વંશ કરનારે, તો એ કીર્તિ એ ધર્મનું કાર્ય છે. એટલે યદુ વંશમાં આપ ઉતરેલા છો, કારણ કે ધર્મના પ્રધાનપણાએ આપ યદુના વંશમાં અવતરેલા છો, એમ કેટલાક કહે છે. આપણે જોઈ લીધું અહીંયા જે દ્રવ્ય છે એ શરીર છે, અને એ જે શરીર છે એનો અહીંયા ધર્મ બતાવ્યો કે કીર્તિ એના વંશને બતાવી, તો એ બતાવવા માટે આપ યદુ વંશની અંદર અવતરેલા છો એવું અહીંયા કહેવામાં આવે છે. એટલે આ હવે જે ક્રમમાં 15મો શ્લોક આવશે તે કુંતાજી આ રીતે કહે છે કે ચિદાહુર જમ જાતમ પુણ્ય શ્લોકસ્ય કીર્તયે યદોહો પ્રિયસ્યાન વવાયે મલયસ્યેવ ચંદનમ. એટલે કેટલાક એવું કહે છે કે જે પુણ્ય શ્લોક છે એ પુણ્ય શ્લોકની કીર્તિ થાય એ માટે જેમ મલયાચલ પર્વત એની કીર્તિ માટે ચંદન થયું, તેમ પ્રિય યદુના વંશમાં આપ જન્મરહિત જન્મેલા છો. આ અર્થને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જે મલય લખ્યું છે એ મલયાચલ પર્વતની વાત છે. તો મલયાચલ પર્વત છે એની કીર્તિ શેનાથી છે? આમ તો વિચારો તો મલયાચલ પર્વતની પોતાની કીર્તિ છે, પણ આ મલયાચલ પર્વતની કીર્તિ કેમ છે? તો ચંદનથી છે. ભલે મલયાચલ પર્વતની પોતાની કીર્તિ છે, પણ એ કીર્તિ
ચંદનથી છે. તે રીતે આપ યદુ રાજાના વંશમાં પ્રગટ થયા છો. તો યદુ રાજા પણ પ્રિય અને પુણ્ય યશવાળા છે. જેમ પેલો મલયાચલ પર્વત પણ એટલો જ અગત્યનો મહાત્મ્યવાળો છે, એમ અહીંયા યદુ રાજા પણ યશવાળા છે. જેમ મલયાચલ પર્વતનું પોતાનું યશ છે, એમ યદુ રાજાનું પણ પુણ્ય યશ છે અને પ્રિય છે. યદુ રાજા એના વંશમાં આપ અજન્મા ભગવાન પ્રગટ થયા. કેમ? તો કીર્તિ માટે. આપ યદુ રાજાના વંશમાં કીર્તિ માટે અજન્મા ભગવાન આપ પ્રગટ થયા છો. એટલે આપ તો જન્મરહિત છો, છતાં પણ આપ પ્રગટ કેમ થયા? તો યદુ રાજાના વંશમાં આપ જન્મ્યા છો એ કીર્તિ માટે. એટલે આમાં બે વસ્તુ થશે કે યદુની તો કીર્તિ છે જ, પણ આપના જન્મથી યદુની કીર્તિ પણ વધશે. અને યદુની કીર્તિ છે ને ત્યાં તમે જન્મ્યા એટલે તમારી કીર્તિ પણ એ વંશના લીધે વધશે. આમ પરસ્પર આ સંબંધ અહીંયા બતાવવા માગે છે. એમાં વિશેષમાં એ બતાવે છે કે ભગવાન તો અજન્મા છે, છતાં પ્રગટ થયા છે. એટલે અહીંયા જેમ આગળ આપણે જોયું 13મા અને 14મા શ્લોકમાં અંતે કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે. એટલે જ્યાં જ્યાં ભગવાનનો સંબંધ આવશે ત્યાં પણ વિરુદ્ધ ધર્મની વાતો આવશે. આપણે આગળ જોયું. તો અહીંયા ભગવાન અજન્મા છે અને એમ કહેવાથી છતાં પ્રગટ થયેલા વિરુદ્ધ ધર્મ થયો કે ના થયો? જે આપણે શરૂઆતના 2 શ્લોકોમાં જોયું કે જ્યાં જ્યાં સંબંધ આવશે ત્યાં પણ વિરુદ્ધ ધર્મ આવશે. તો અજન્મા આપ છો, છતાં પ્રગટ થયા પાછો પહેલાંની માફક વિરુદ્ધ ધર્મ થયો. અને યદુ રાજાના ત્યાં તમે જન્મ્યા છો. તો યદુ રાજા જે છે એ યદુ રાજા તો પુણ્ય યશવાળા છે. પુણ્ય શ્લોક છે, પુણ્ય યશવાળા છે. હવે એ પુણ્ય યશવાળા યદુ રાજાને કેમ કહ્યા? કારણ કે રાજા યયાતિના 5 પુત્રો, અને રાજા યયાતિને લૌકિક ભોગ ભોગવવા હતા પોતાની પત્ની સાથે, અને વૃદ્ધ થયા હતા. એટલે વૃદ્ધ યયાતિએ પોતાના પુત્રો પાસે એમનું યૌવન માગ્યું, જેથી એ પોતાની પત્ની સાથે ભોગ ભોગવી શકે. યદુ રાજાએ એ વખતે ના પાડી. એટલે ભલે યયાતિએ એમને કશું જ ન આપ્યું, પણ યયાતિએ આ પુષ્ટિ ધર્મ પ્રગટ કર્યો. યદુની અંદર આ પુષ્ટિ ધર્મ છે. યયાતિ જે માગી રહ્યો છે તે મર્યાદા પ્રમાણે માગી રહ્યો છે, અને બાપનું વચન પુત્રે પાળવું જોઈએ, પણ યદુ રાજા પાળતા નથી. તો આ પુષ્ટિનો અંશ, પુષ્ટિપણું એ યદુ રાજામાં છે. કારણ કે યુવાની છે એ પ્રભુની સેવા માટે વપરાવી જોઈએ. ક્યાં બીજાના ઉપકાર માટે, બીજાની સ્પર સેવા માટે યુવાની વપરાવી જોઈએ. એના બદલે લૌકિક ભોગ, અને પણ પોતાની મા સાથે ભોગ ભોગવવાનો. એટલે આ યદુ રાજામાં રહેલું પુષ્ટિ અંશ જોવા, પુષ્ટિ ભક્તિ યદુ રાજામાં જોવા મળે છે. એટલે યદુ જે છે એ પુણ્ય યશવાળા છે. તો આ રીતનો નિર્ધાર આપણે આ જોયેલો જ છે. એટલે યદુના વંશમાં યદુના અંશ દ્વારા આપ અવતર્યા છો, એવું શ્રીમદ ભાગવતના પણ 10મ સ્કંદના 1લા અધ્યાયના 2જા શ્લોકમાં આ આખી વસ્તુ બતાવી છે. યદુ રાજા પુષ્ટિમાર્ગીય ભક્ત છે. આ કારણ આપણે જોઈ લીધું, પુષ્ટિમાર્ગીય ભક્ત કઈ રીતે. એટલે ભગવાનને પ્રિય છે, અને માટે તેના વંશની કીર્તિ વધારવા માટે ભગવાન પ્રગટ થયા છે. આમ કેટલાક લોકો કહે છે. એટલે કેટલાકનું એવું માનવું છે કે યદુના વંશની કીર્તિ વધારવી છે. યદુ તો ઓલરેડી પુષ્ટિમાર્ગીય ભક્ત છે જ, એની તો કીર્તિ છે જ, પણ એની કીર્તિ વધારવા આ પ્રગટ થયા જેવું કેટલાક ઋષિઓ માને છે. તો એની સામે બહુ સુંદર આર્ગ્યુમેન્ટ કરે છે કે કોક કવિ એવું કહે છે કે મેરુ પર્વત એ સોનાનો છે, અને સાથે સાથે એવું કહે છે કે કૈલાસ પર્વત એ રૂપાનો છે. મેરુ પર્વત સોનાનો છે અને કૈલાસ પર્વત રૂપાનો છે. તો એનાથી
શું થઈ ગયું, એનાથી શું થયું? કારણ કે મેરુ પર્વતમાં પણ વૃક્ષો તો છે, કૈલાસ પર્વતમાં પણ વૃક્ષો છે. તો સોનાનો મેરુ પર્વત હોવાથી વૃક્ષો ત્યાં સોનારૂપ થતા નથી. એવી રીતે રૂપાનો કૈલાસ પર્વત છે તો ત્યાં વૃક્ષો રૂપારૂપ થતા નથી, પણ એ તો વૃક્ષ રૂપે જ રહે છે. એ તો વૃક્ષ રૂપે જ રહે છે. માટે મલ્યાચલ પર્વતને અમે તો વંદન કરીએ છીએ. વૃક્ષના લીધે પર્વતનું મહાત્મ્ય નથી એવું કહેવા માગે છે. એટલે અહીંયા જે કહ્યું કે અંદર જે જન્મ થયો છે કૃષ્ણનો, એના લીધે યદુનું મહાત્મ્ય નથી એમ અહીંયા કહેવા માગે છે કે અમે તો મલ્યાચલ પર્વતને જ વંદન કરીએ છીએ. કારણ કે એ મલ્યાચલના પર્વતના લીધે જ લીમડા વગેરે વૃક્ષો એ પણ ચંદનરૂપ થાય છે. કેમ ચંદનરૂપ થાય છે? તો ચંદન મલ્યાચલ પર્વતની કીર્તિ વધારવા માટે છે. મલ્યાચલ પર્વતની કીર્તિ કઈ રીતે વધારે છે? તો જેમ પેલું ચંદનનું વૃક્ષ હોય, એ ચંદનનું વૃક્ષો તો પાસે રહેલા બીજા વૃક્ષોને પણ ચંદનપણામાં ફેરવે છે. બીજા વૃક્ષો પણ ચંદન જેવા બની જાય છે. એટલે યદુ રાજા ભલે પેલા સુવર્ણના મેરુ પર્વત હોય, એટલે પર્વતનું મહાત્મ્ય ભલે હોય, એ તો મહાત્મ્ય છે જ, પણ એની કીર્તિ વધારવા, જેમ પેલા ચંદન વૃક્ષના લીધે જે પર્વત ઉપરના બીજા વૃક્ષો છે એ પણ બધા ચંદનપણું પ્રાપ્ત, કારણ કે એમાંથી પણ ચંદનની સુગંધ આવવાની છે. એમ તમે યદુવંશમાં થયેલાઓને પણ પ્રભુના સન્નિધિથી બધાને ભગવદપણું પ્રાપ્ત થાય છે. તો મહાત્મ્ય તો યદુનું છે જ, યદુવંશનું પણ છે, પણ યદુવંશમાં જન્મીને આપનાથી બધાને ભગવદપણાની પ્રાપ્તિ થઈ છે. કીર્તિ તો વધી, પણ એટલે કીર્તિ એટલે જ વધી કે યદુના વંશમાં થયેલા બધાને ભગવદપણું પ્રાપ્ત થયું. યદુના વંશમાં સંકળાયેલા બધાને ભગવદપણું પ્રાપ્ત થયું. જેમ મલ્યાચલ પર્વત છે એની તો પોતાની ખૂબી છે જ, એનું મહાત્મ્ય તો છે, પણ એ વધ્યું શેના લીધે? ચંદનના લીધે. કેમ? કારણ કે ચંદન પર્વતના લીધે એની પર થયેલા બીજા વૃક્ષો પણ ચંદન જેવા બની ગયા. તો આમાં પરસ્પર જે મહાત્મ્ય છે, ધર્મ સંબંધી, દેહ સંબંધી મહાત્મ્ય, એ અહીંયા આપણને ક્રમશઃ આવતા 15મા શ્લોકની અંદર બતાવ્યું છે. એટલે આપ ભલે જન્મરહિત જન્મેલા છો, આજ વિરુદ્ધ ધર્માશ્રય થયો, અને યદુ પુણ્ય શ્લોક છે, એના વંશમાં આપ અવતરેલા છો. એટલે આ પ્રકારે નિર્ણય તો થયેલો જ છે. પણ યદુ પુષ્ટિ માર્ગવાળા ભક્ત છે, એટલે પ્રિય છે. એટલે મલ્યાચલની કીર્તિ માટે ચંદન થયું. એમ જે કોઈ અનર્થ એવો થયો કે જેમ મલ્યાચલને જ નમન કરીએ છીએ, કારણ કે તેના ઉપર ચંદનના વૃક્ષો છે. મલ્યાચલ પર્વતને નમન કેમ કરીએ છીએ? કારણ કે એના પર ચંદનના વૃક્ષો છે. હા, એટલે એ વાક્યથી મલ્યાચલનો યશ થયેલ છે. એટલે મલ્યાચલનો જે યશ થયો એ પેલા ચંદનના વૃક્ષથી છે. એમ ભગવાનના જન્મથી યદુનો પણ યશ થયેલો છે. એટલે યદુનો પોતાનો તો યશ છે, પણ ભગવાનના જન્મથી યદુનો યશ થયેલો છે. કારણ કે એના વંશમાં ઉત્પન્ન થયેલાઓ ભગવાનની સન્નિધિથી ભગવાન જેવા રૂપવાળા થયેલા છે. જેમ મલ્યાચલ ઉપર બીજા વૃક્ષો ચંદનની નજીક હોવાથી ચંદન જેવી સુગંધવાળા થયા, તેમ યદુના વંશમાં જન્મેલા બધા જ ભગવાનની સન્નિધિથી ભગવાન જેવા રૂપવાળા થયા. તો આ રીતે અહીંયા જે 4 કારણો જુદા જુદા ઋષિઓએ બતાવ્યા છે, એ પૈકીનું એક કારણ જે ધર્મ સંબંધી છે, એ ધર્મ સંબંધી કારણ અહીંયા કુંતાજી ગાય છે, જે મહાપ્રભુજી આપણને સુબોધિનીજીમાં આપણને સમજાવે છે. હા, એટલે મલ્યાચલનો તો છે જ, પણ એની જે કીર્તિ છે પેલી ચંદનના લીધે છે. અને એટલા માટે કીર્તિ છે કે ચંદનના લીધે બીજા વૃક્ષો પણ ચંદન જેવી સુગંધ આપતા થઈ ગયા છે.
એમ યદુ પોતાના નામથી જ એનો વંશ ઉજ્જવળ છે, પણ પેલા ચંદનની જેમ ઠાકોરજી પ્રગટ થયા છે એટલે એના વંશમાં બીજા બધા પણ છે, એ પણ ભગવાનની સન્નિધિ પ્રાપ્ત કરશે. આમ યદુ વંશની કીર્તિ એ અહીંયા વધી છે, એ ધર્મ છે કીર્તિ વધારવી. તો આ રીતે આજે આપણે આ અવગાહન કુંતાજીની સ્તુતિ ક્રમશઃ આવતો 15મો શ્લોક એ આપણે જોયો. હવે આવતા સત્સંગમાં જેમ મહાપ્રભુજી પ્રેરણા કરશે તે રીતે આપણે જોઈશું. અને આપણો બીજો જે ભાગ આજે જોવાનો છે એ ગિરિરાજ ગિરિયાત ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ગુણ ગઈએ જે 5 તત્વમાં ગોવર્ધન ગુણ ગઈએ જે, અને એમાં ષષ્ઠ પીઠાધીશ્વર કાશી વાળા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શ્યામ મનોહરજીએ જે ગિરિયાગ નામનું અદ્ભુત પુસ્તક લખ્યું છે, હિન્દીમાં લખ્યું છે. આપણે એને મારી બુદ્ધિ પ્રમાણે ગુજરાતી કરીને આપણે આગળ વધી રહ્યા છે. તો છેલ્લે જ્યારે આપણે અટક્યા ત્યારે આપણે જોયું હતું કે ઇન્દ્રનું એક નામ છે ગોત્રભીદ. ગોત્રભીદ એટલે પહાડોને ભેદવાવાળા. એ આપણે ગયા સત્સંગમાં અટક્યા ત્યારે જોયું હતું ને એનું કારણ પણ જોયું હતું કે પર્વતો જઈને વસ્તીઓમાં પડતા હતા, પાંખો હતી પર્વતોને, વસ્તીઓ પડમાં પડતા હતા એટલે વસ્તીઓ નાશ પામતી હતી. એટલે બધાએ ઇન્દ્રને ફરિયાદ કરી એટલે ઇન્દ્રે પોતાના વજ્રથી એમની પાંખો કાપી નાખી. પણ કેટલાક ડરના માર્યા ઇન્દ્રથી સમુદ્રમાં જઈને છુપાઈ ગયા, જે આજે પણ સમુદ્રમાં વિદ્યમાન છે. આ વસ્તુ આપણે જોઈ હતી. ત્યાં આપણે એ પણ જોયું હતું કે પર્વતો છે એ પ્રકૃતિના રક્ષકો છે, પર્યાવરણના રક્ષકો છે. પણ એ વખતના લોકો પણ પર્યાવરણની રક્ષા ચૂકી ગયા હતા, પર્યાવરણનો નાશ કરતા હતા. એટલે જે જગ્યાએ વિનાશ થતો હતો પર્યાવરણનો, ત્યાં પર્વતો જઈને પડતા હતા. તે આપણે ગયા સત્સંગમાં જોયું. તો આજે આગળ આપણે વધીએ તો આ સમગ્ર જે કથા આપણે જોઈ અને આજે એનું અનુસંધાન કર્યું તો એ સમગ્ર કથાનું તાત્પર્ય કયું છે? તો એ તાત્પર્ય એ જ છે કે ઇન્દ્ર સમસ્ત પ્રજાને અકર્મણ્ય એટલે કર્મ ન કરે, હા, અને એટલે અકર્મણ્ય કરી દેતો હતો. પ્રજા કોઈ કર્મ જ ન કરે પોતાના સુખ માટે, અને સ્વયં એ બધા પોતાને આધીન રહે, સ્વયં બધા પોતાને આધીન રહે. આ સમગ્ર કથાનું તાત્પર્ય આ છે કે ઇન્દ્ર આવું કરીને શું કરતો હતો? તો પ્રજાને નકામી બનાવી દેતો હતો અને પોતાને આધીન રાખીને નબળા પાડી દેતો હતો. તો દરેક વખતે જ્યારે વરસાદની જરૂર પડે એટલે બધાએ દેવરાજનું મોજ જોવું પડે. પણ પર્વતો તો પર્યાવરણના રક્ષક છે. એ એવું ઈચ્છતા હતા કે પર્યાવરણ સ્વસ્થ રહે, વનો પુષ્ટ રહે, જેમાં સ્વતઃ જ વર્ષા સમય ઉપર થયા જ કરે, ઇન્દ્રની કોઈ જરૂર ન પડે. અને માનવ માત્ર અને પ્રાણી માત્ર પણ પોતાના બળે સુખી રહે, કોઈને કોઈનો આશ્રય કરવો ન પડે. ઇન્દ્ર બધાને આશ્રિત બનાવવા માગતો હતો અને બધા મહેનત કરે તે ગમતું નહોતું. જ્યારે પર્વતોનો આખો વિચારધારા જુદી હતી, એ બધાને કર્મશીલ બનાવવા માગતા હતા અને કોઈના આધારિત થાય એવું એમને પસંદ નહોતું. એટલે આ જ અંતર, આ જે ઇન્દ્રની ફિલોસોફી અને પર્વતોની ફિલોસોફી, એટલે ઇન્દ્ર અને પર્વતની ફિલોસોફી, એ જે અંતર છે બંનેની વિચારધારામાં, એ પરાપૂર્વથી ચાલી આવ્યું છે. એમ અહીંયા મહારાજશ્રી સમજાવે છે કે આ જે અંતર છે, પર્યાવરણ રક્ષણ કરવું અને પર્યાવરણને ભાગવું, આ જે છે એ પરાપૂર્વથી ચાલતા આવતા બે પક્ષો છે કે એક રક્ષણ કરે છે ને એક પર્યાવરણને તોડે છે. એટલે આજે લખે છે આપશ્રી, આજે પણ પ્રાકૃતિક સંપદાને નષ્ટ કરવાવાળા બલવાન છે, પેલા ઇન્દ્ર જેવા. કારણ કે પર્વત કરતાં ઇન્દ્ર બળવાન હતો એટલે તો પાંખો કાપી શક્યો એ. એટલે આજે પણ
પ્રકૃતિની સંપદા કરનારા પેલા પર્વતો જેવા જે છે એ બધા કરતાં નષ્ટ પ્રકૃતિને કરવાવાળા વધારે બળવાન છે, જેના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જે છે આપણે જેને કહીએ છીએ એ બધા આજે પણ બળવાન છે, કારણ કે એમની પાસે સત્તા છે, એમની પાસે સંપત્તિ છે. અને એમ એટલે એ જે પ્રાકૃતિક સંપદા છે એની રક્ષા કરવાવાળા પરેશાન છે, કારણ કે એમને કોઈ સાંભળતું નથી, એમને કોઈ કશું કરવા દેતું નથી. જે પ્રાકૃતિક સંપદાના પોષક છે એને શાસન સાથે લડવું પડે છે. બહુ વાસ્તવિકતા આપશ્રીએ લખી દીધી છે. આપણે આજે યમુનાજીની જ જે પરિસ્થિતિ જોઈએ છે એમાં સ્પષ્ટ દેખાય છે કે પ્રાકૃતિક સંપદાના પોષક છે એમને શાસનની સાથે લડવું પડે છે, અને તથા પણ લડ્યા પછી પણ એ બિચારા પરાજિત થતા જાય છે. એ જ રીતે જેમ આજે બધા પરાજિત થાય છે, લડનારા પ્રાકૃતિક સંપદાના રક્ષકો લડવામાં હારે છે, એ જ રીતે એ સમયે પણ સમસ્ત પર્વત દેવરાજા ઇન્દ્રથી પરાજિત થઈ ગયા હતા. જેમ આજે છે એ પરિસ્થિતિ એ વખતે, એટલે પર્વતો જે પ્રકૃતિના રક્ષક છે એ શાસનથી, ઇન્દ્ર શાસનથી પરાજિત થઈ ગયા હતા. તાત્પર્ય એ જ છે કે દેવરાજ ઇન્દ્ર અને પર્વતો, એનો બહુ સુંદર અર્થ કર્યો. અર્થાત આંધળો વિકાસ, દેવરાજ ઇન્દ્ર આંધળો વિકાસ, અને પર્વત એટલે પ્રકૃતિ, એની દુશ્મની એ બહુ જૂની છે અને પછી શાશ્વત છે, કારણ કે પરાપૂર્વથી ચાલી આવી છે, એટલે જૂની છે અને શાશ્વત છે. ઇન્દ્ર અને પર્વત આપસમાં એકબીજાના દુશ્મન છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે પર્વતના માધ્યમથી જ ઇન્દ્ર યજ્ઞનો એવં ઇન્દ્રકોપનું પણ નિરાકરણ ભગવાને કરાય, કારણ કે બંનેની પરસ્પર દુશ્મનાવટ વર્ષોથી છે પરાપૂર્વથી, એટલે એ પર્વતનો જ ઉપયોગ ઠાકોર જે કર્યો છે ઇન્દ્ર યજ્ઞ અને ઇન્દ્રકોપનું નિવારણ કરવા માટે. જો ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રયાગના સ્થાન ઉપર કોઈ અન્ય યજ્ઞ વગેરેનું પ્રવર્તન કર્યું હોત તો ઇન્દ્ર આટલો બધો વધારે કુપિત ન થાય. આ ઇન્દ્રયાગને ડિસ્ટર્બ કર્યો ને, જો બીજા કોઈ યજ્ઞ ડિસ્ટર્બ કર્યા હોત તો ઇન્દ્ર આટલો બધો ક્રોધ ન કરત. પણ અહીંયા તો ઇન્દ્રયાગનો જ નિષેધ કર્યો. ઇન્દ્રયાગનો નિષેધ થયો એટલે શું થયું કે એના જે જૂના શાશ્વત શત્રુ પર્વત ગિરિયાગ એનું સ્થાપન થયું, અને સ્થાપન થવાથી ઇન્દ્રનો ક્રોધ 4 ગણો વધી ગયો. એટલે ઇન્દ્રે કરેલી મુસલધાર વર્ષા એનું નિવારણ પણ ભગવાન શ્રી કૃષ્ણ જો બીજી કોઈ પ્રકારે કરી શક્યા હોત અને કરત તો ઇન્દ્રનો માનભંગ ન થાત. પણ એ ઇન્દ્રના શત્રુ પર્વતથી જ એ જ ઇન્દ્રનો કોપ, એનો મુંહતોડ જવાબ આપીને ભગવાને ઇન્દ્રના અભિમાનને ચૂર ચૂર કરી દીધું છે. શું સુંદર રજૂઆત આપશ્રીની છે. એટલે કોઈ પણ મિત્ર અથવા તો અન્યથી જે પરાજય પ્રાપ્ત થાય એ એટલો બધો વેધક ન હોય, પણ જે જૂના અને શાશ્વત દુશ્મન છે એને મળીને પરાજય જે આવતો હોય છે એ અત્યંત વેધક હોય છે અને અસહનીય હોય છે. એ સહન થઈ શકતો નથી, કારણ કે આ તો પરંપરાથી વેર ચાલ્યું આવ્યું છે. એટલે ઉપર જે સંપૂર્ણ કથાનક આપણે જોયું એનાથી આપશ્રી લખે છે કે સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણતઃ પર્યાવરણ, પ્રાકૃતિક સંપદા, ગો એટલે ગાયો, ગોવર્ધન પર્વત
અને ખેતીના પક્ષધર હતા અને છે. એટલે કૃષ્ણે આમનો પક્ષ લીધો છે, પર્યાવરણનો, પ્રાકૃતિક સંપદાનો, ગાયોનો, ગોવર્ધન પર્વતનો, ખેતીનો એ પક્ષધર થયા છે અને છે જ કૃષ્ણ, હતાની આજે પણ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે પર્યાવરણના રક્ષક શ્રી ગોવર્ધન જ આપણા વનમાં રહેતા નિવાસીઓના અને ખેતી, ગોવૃત્તિ વગેરે કરનારના દેવતા છે. આ સિદ્ધાંત આ લીલાના માધ્યમથી કૃષ્ણે સ્થાપિત કર્યો. કૃષ્ણ એટલે કહે છે કે ઇન્દ્ર નહીં, પણ આ પર્વત છે ને એ આપણા જેવા વનમાં જે વસે છે એ બધાના, અને આપણે જે કે અહીંયા ખેતી કરીએ છીએ, ગોવૃત્તિ કરીએ છીએ, એના દેવતા તો આ ગિરિરાજજી છે. એ આ માધ્યમથી સ્થાપિત કર્યું. એટલે આ જ વાતને મહાકવિ અષ્ટછાપ ભગવદીય શિરોમણી સુરદાસજી પોતાના પદમાં આ રીતે લખે છે. સબ દેવન કો દેવતા ગિરિ ગોવર્ધન રાજ, તાહી ભોગ કિન दीजिए सुरपति को कहा काज कहत ब्रज वासिया, बाड़े गोधन वृंद दूध दधी को कहा लेखो, यह परचो विद्यमान नयन अपने किन દેખો. એટલે સુરદાસજી અહીંયા શું કહેવા માગે છે કે આ જે ગિરિ ગોવર્ધન છે એ જ બધા દેવોનો પણ દેવતા છે, એને જ ભોગ તમે કેમ નથી આપતો? સુરપતિની જ ક્યાં જરૂર છે? એના લીધે જ આ ગાયોનું વૃંદ આ બધું વધ્યું છે, દૂધ દહીં બધું કેટલું બધું મળે છે. તો આ વિદ્યમાન પરચો છે, એ તમે નેત્રથી જુઓ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે પર્યાવરણની રક્ષા માટે વ્રજવાસીઓને સમજાવ્યા કે આ જે ગોપ વગેરે છે એ બધા કેવલ ઇન્દ્ર પૂજા પર જ, એટલે દૈવી સાધન પર જ આશ્રિત રહેતા હતા. જે ગોવાળિયા ઇન્દ્ર પૂજા ઉપર, દૈવી સાધન ઉપર આશ્રિત રહેતા હતા અને દૈવી સાધન ઉપર આશ્રિત રહીને સ્વયં પુરુષાર્થ ઉપર બધા ઉદાસીન થઈ ગયા હતા, કર્મઠ નહોતા. એને ઠાકોરજી આ રીતે એમના પુરુષાર્થો બતાવે છે અને એમના વન, એમની ખેતી, એમનું જલ અને ગાય વગેરેના વાસ્તવિક દેવતા ગોવર્ધન છે એવો પરિચય ઠાકોરજી અહીંયા કરાવે છે. એટલે આ ગોવર્ધન પર્વતના નામને પણ અહીંયા ચરિતાર્થ કર્યું કે એનું નામ જ ગોવર્ધન છે, એટલે એ ગાયોનું વર્ધન કરે છે એ નામ પણ અહીંયા સાકાર કરીને બતાવ્યું. આ ગોવર્ધન પૂજન ગિરિયાગનું પ્રચલન કરીને ભગવાન શ્રી કૃષ્ણે રાષ્ટ્રની ગો એટલે પૃથ્વી, ગો એટલે ગોવંશ, પશુ વગેરે, ગો એટલે વનસ્પતિ, ગો એટલે ગોવંશ અને આનાથી ઉત્પન્ન થતું દૂધ, દહીં વગેરે કોઈ પણ વસ્તુ, ગો એટલે જલ અને ગો એટલે ખનિજ વગેરે તથા ગોવંશના વધવાથી દૂધ, દહીં, ઘી વગેરે પૌષ્ટિક પદાર્થ અધિક થશે, જેનાથી અનાજની કમી પણ પૂરી થશે અને પૌષ્ટિક આહારથી પ્રાણી માત્રનું સ્વાસ્થ્ય પણ સુંદર રહેશે. એટલે મૂલતઃ ગોવંશના
ઉત્થાન અને સંવર્ધનમાં જ રાષ્ટ્રનો વિકાસ વસ્તુતઃ છે. આ વસ્તુ સિદ્ધ કરતા અહીંયા શ્રી ગોવર્ધન પૂજન લીલાનો મહાન સંદેશ પણ છે. તો એ યથાર્થ સ્થાપિત અહીંયા કર્યો છે. તો આજે પણ આ યથાર્થ સંપૂર્ણ પ્રાસંગિક છે. એટલે આપણે જે કંઈ ગોવર્ધન પૂજા ગોવર્ધન યાદ કરીએ છીએ એ પ્રાસંગિક છે. કારણ કે આજથી આશરે 5000 વર્ષ પહેલાં કૃષ્ણે જે આ પ્રસ્થાપિત કર્યું છે એ અત્યારના સમયમાં પણ એટલું જ જરૂરી અને એને આપણે મૂકી શકીએ છીએ. શ્રી ગોવર્ધન લીલાની આ આનંદી સ્મૃતિ આજે પણ સમસ્ત ભારતીયોના હૃદય પટલ ઉપર અંકિત થઈ ગઈ છે. આ ઉત્સવ દીપાવલીથી જોડાયેલો જ છે. એટલે બીજા જ દિવસે એ થઈ જાય છે. પ્રાતઃ સમયે શ્રી ગોવર્ધન પૂજા થઈ, શ્રી ગિરિરાજ પરિક્રમા થઈ, શ્રી ગોવર્ધનને અન્નકૂટ ભોગ ધરાયો. આ સંપૂર્ણ ક્રમ કરીને બધા લોકો પોતપોતાના આવાસો પર ગયા. અન્નકૂટના બીજા દિવસે ભાઈબીજ હતી. એટલે ભોજન પ્રસાદ ગ્રહણ અને સમગ્ર વ્રજની બહેનોએ પોતપોતાના ભાઈઓને સસને ટીકા કરીને આ ભોજન વગેરે પ્રસાદી કરાવી. બધા લોકોએ પ્રસન્ન ચિત્તથી સાથે મળીને યમદ્વિતીયાએ શ્રી યમુનાજીમાં સ્નાન પણ કર્યું. એ સમયે શ્રી યમુનાજી જમનાવતા પરાસોલીમાં થઈને પ્રવાહિત થતા હતા. આ રીતે અન્નકૂટ મહાયજ્ઞ સંપન્ન થયો. ઇન્દ્રકોપનો પ્રકાર કારતક સુદ પ્રતિપદાથી આરંભીને કારતક સુદ સપ્તમી સુધી ચાલ્યો છે. 7 દિવસ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતને ધારણ કરી રાખ્યો છે. સપ્તમીના દિવસે ઇન્દ્રમાન ભંગ થયો, વર્ષાનું નિવારણ થયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પર્વતને એના યથાસ્થાન ઉપર પુનઃસ્થાપિત કરી દીધો અને કારતક સુદ 8મ ગોપાષ્ટમીના દિવસે પ્રથમ ગૌચારણ થયું. આ પ્રકારે સંપૂર્ણ વ્રજમંડળની આપે રક્ષા કરી છે. તો અહીંયા આ જ ક્રમમાં એક વાત બીજી પણ સમજી લેવાની આવશ્યક છે કે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભાગવતમાં અન્નકૂટ મહાયજ્ઞનું જે પ્રકાર પ્રગટ કર્યો છે તો એ પ્રકાર કયો છે 10મ સ્કંદની અંદર 24મા અધ્યાયમાં. તો એ પ્રકાર જે કૃષ્ણે શ્રીમદ ભાગવતમાં પ્રબોધ્યો છે એ હવે આપણે આવતા સત્સંગમાં શ્રીમદ ભાગવતના આધારથી જોઈશું. તો આજે આપણા ગિરિરાજજીના ગુણાનુવાદને પણ આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આવતા સત્સંગમાં મહારાજશ્રી આપણને જે રીતની પ્રેરણા કરશે એ પ્રમાણે આપણે જોઈને આજના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીએ. આશ્રય પદનું ગાન હમણાં તો ધમાડના દિવસો છે. શ્રીવલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રીવલ્લભ કે ચરણ કમલ કી બલિ 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 જાઈએ. વૈષ્ણવ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ યાતે રસિક કહાઈએ.
વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. આજનો આ સત્સંગ પરમ પૂજ્ય ગોસ્વામી 108 ષષ્ઠ પીઠાધીશ શ્રી શ્યામ મનોહરજી આચાર્યશ્રીના ચરણોમાં નિવેદિત કરી આજના સત્સંગને વિરામ આપીએ. સર્વે વૈષ્ણવને મારાને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજજી કી જય.